જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ જીવના ગોઠ जीवना गोठ आखूं पर मेरा गोठ बाहा बोही बोनाई लिया जीवना गोठ मानी लिया पापा माफी देनारी गोठ अनंत जीवन देनारी गोठ। परमेर तुम्हाल ने मान प्रेम को होय त्या हाटी ते आपे हे पापा माफी ने अनंत जीवन ने माटे त्या एक नो एक पहो प्रभु यीशु ख्रिस्ताल या दुनिया में दौड़ी देनो ते यीशु ख्रिस्ते वधस्तंभे मरण पामीने पोताना पवित्र लया ने शरीरना बलिदान दईने आपे हे पापना प्रायश्चित को यहाँ प्रिय भावो हैं। जी कोई भी प्रभु यीशु ख्रिस्त उपे विश्वास कोय त्या नाश नहीं होवे बाकी ते अनंत जीवन पामे। ई मोटा आनंदनी सुवार्ता आजे आपा वनायु हूँ त्या पहला एक गीत वनाई लेते।
પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખ્યા જગતનો ન્યાય કોરા હાટી નાઈ, બાકી ત્યાંથી જગતના તારણ હવે ત્યાં હાટી પરમેહરે ત્યાં પહાલ ઈસુ ખ્રિસ્તાલ જગતમાં દોવડી હો. માં વહાલા ભાબોહી આજે ફરીથી આપણા યા જીવના ગોઠ કાર્યક્રમમાં એકઠે મેળવી શકીએ હે તી પરમેહરા દયાથી જ આપે માટે શક્ય બની હા ને ખરેખર તી ખૂબ હારી ગોઠવીએ પરમેહરે આપહાલ ઓહડી ઉત્તમ વ્યવસ્થા દેની જ્યાં મય તુમા તુમ્હે જ ગો બહોત હે ને આય માં જાગે રોઈને બી આપા એ રીતે યા કાર્યક્રમ મારફતે એકબીજા આરે મેળીને પરમેહરા ગીતે ને વચાને વનાજ હે ને ત્યાં અભ્યાસમાં આગાડી વધતે જાજ હે ને પરમેહર બી આપહાલ એક પાછે એક તક પૂરી પાડતો જહાય. પ્રિય બહાબોહી તુમા આમી ગીત વનાઈ ગીએ તા મારે બી તુમ્હાલ આશીર્વાદ જરૂર મળ્યો રીજ. એ રીતે તુમા નિયમિત કાર્યક્રમ વનાજા ને બીજા હાલ બી ત્યાં આશીર્વાદને ભાગીદાર બનાવતે જાજા. આમી આપા પરમેહરા આભાર માનતે ને વચાને સમજા મદદ માગતે આપા પ્રાર્થનામાં જોડાતે. આમે દરેક પાપ માફ કોનારો ને બાદા રોગ દૂર કોનારો સર્વ સમર્થ જીવતા ને પવિત્ર ન્યાયી પ્રેમાળુ હરગ્યા પરમેહરા બા આજે તું અમહાલ જીવતે રાખીને ઈ તક દેનહી ત્યાં હટી તા આભાર. પ્રભુ તું જ આમ્હે માટે ઓ સમય આશીર્વાદિત કો તા વચન સમજાડ તું વ્યવહાર કો ને તા મહિમાના અર્થે તા કામ ઓરાંદે. માં પ્રિય બહાબોએ જીવન में પ્રશ્ન સમસ્યા બીમારી માંદગી હૈયે તે ત્યાં વही કૃપા કો ને ત્યાં મદદ કોઈન તા આશીર્વાદ ત્યાં દે. પ્રભુ ઈસુ આજે આમે દેશના દરેક છેક ઊંચેથી લઈને નીચે સુધીના અધિકારીયા માટે અહીં તુલ પ્રાર્થના કહું જે કોઈ બી રીતે દેશના વહીવટમાં જોડાલે હતે પ્રભુ ત્યાં દેશનો વહીવટ યોગ્ય રીતે ચાલવા મદદ કહો ત્યાં સંભાળી રાખ ને આશીર્વાદ દે. પ્રભુ દેશની દરેક પ્રકારની પરિસ્થિતિમાં જાત જાતના પ્રશ્ન અને સમસ્યામાં ને એકદમ ઊભી હોવી જનારી કોઈ બી વિકટ પરિસ્થિતિ મુશ્કેલીમાં પહોંચી વળા યોગ્ય રીતે આગાડી વધા ત્યાં જ્ઞાન બુદ્ધિ ચતુરાઈ ડાપણ ને સમજશક્તિ દે જ્યાંથી દરેક અધિકારી દેશહિત ને લોકહિત માટે કામ કરનારે બને. આરે તા વચાને ને તા નાવ તા ઓળખાણ ત્યાં સુધી બી જાય ઓહડા ઓરાંદે તા મહિમાને માટે ઈ પ્રાર્થના ઈસુ ખ્રિસ્તા નામે કોજહે આમીન. વહાલા બહાબોહી ગયા કાર્યક્રમમાં આપણે એયેલ જગતના દરેક લોકા ને ઈસુ ખ્રિસ્ત ઉપે વિશ્વાસ કોનારા ન્યાય પ્રભુ ઈસુ ખ્રિસ્તમાં હોય હો ત્યાં વિશે ને ત્યાં જરૂર કહા પડી ત્યાં પૂરા કોરા હટી પરમેહર ત્યાં યોજનામય ને ત્યાં વચનમય કહી કોઈ આગાડી વધતો જ જાય ત્યાં વિશે ત્યાં એયેલ કા પરમેહર દુષ્ટ ને જુલમથી બોલી ધરતીઓ રે બાદહાજ નાશ કોના નિર્ણય કો હોય ને તી ત્યાં નજરમય ન્યાયી નુહા લાખે ને પરમેહરા દેનલી આજ્ઞા પ્રમાણે નુહ વાહણ બનાવના પૂરા કો હોય વહાણમય જી લેના તી બાદાં જ લઈ લહે ને પરમેહર ત્યાં વહાણમય બંધ કો હોય પાછે ધરતી હોય જળ પ્રલય શરૂ વહે 40 દી ને 40 રાત સુધી ધોધમાર પાણી પડહે ને ધરતી હોય સૌથી ઊંચા ડોગા હોય બી 15 હાથ પાણી ફેરી વળ્યા. એ રીતે ધરતી હોય જ્યાં હતા ત્યાં બાદા જ નાશ હોવી ગયો ખાલી વહાણમય જ્યાં તે ત્યાં જ બચે. માં પ્રિય ભાબો હઈ એ રીતે પરમેહરે ત્યાં સમયના ધરતી હોય વહનારા બાદા જ માહા જીવ જંતુ જનાવરહા ચીડા ને જહા શરીર હૈયે ને જહા મેં જીવનનો શ્વાસ હૈયે ત્યાં નાશ કોયો ને પ્રભુ ઈસુ ખ્રિસ્તે પોતે ત્યાં બીજા પુનરાગમન વિશે આખતા આખ્યા. પ્રભુ ઈસુ ખ્રિસ્ત પોતે બીજી વખત પોતાના લોકાહાલ ત્યારે લઈ જા હટી ને લોકાહા ન્યાય કોરા પાછો ઈ ત્યાં સમયે બી નુહા સમયમાં બનેલ તે કોઈ જ બની. ત્યાં વિશે પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં સંત માથ્યા લખેલી સુવાર્તાનો 24મો અધ્યાય 37-39 કલમમાં કઈ લખીએ હા માથી 24:37-39 કલમ. પ્રભુ ઈસુ ખ્રિસ્તે આખ્યા જે કઈ નુહા સમયમાં બન્યા તે કોઈ જ મહા પહા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તા એના સમયે બી બની કહા કા જે કોઈ જળ પ્રલય એનો ત્યાં પહેલા નુહ વહાણમાં ચોડી ગયો ત્યાં સુધી બાદે માહે ખાત પીએત પોણેત ને પોણાવ્યા કોત ને જળ પ્રલય એને બાદહાલ તાણી લઈ ગયો એટલે ત્યાં નાશ હોવી ગયો ત્યાં સુધી તે નાય સમજે તે કોઈ જ મહા પહા એટલે પ્રભુ ઈસુ ખ્રિસ્તા એના બી બની એટલે કા પ્રભુ ઈસુ ખ્રિસ્તા પુનરાગમન બી તે કોઈ જોવી. વહાલા બાબોહી ત્યાં વિશે જ પવિત્ર શાસ્ત્ર બાઇબલમાં
संत पितरा लखलो पहलो पत्र 3 अध्याय 18-22 कलम में लखला है ये। पहलो पितर 3 अध्याय 18-22 कलम। कहा का प्रभु यीशु ख्रिस्ते भी एक वखत पापहा हटी एटले का न्यायी आतो त्यां अन्यायी लोका बदले दुख सहन कोया का ज्याथी तो आपहाल परमेहरा पाई पहोंचाड़े त्याल शरीर थी माय टाकवामां एनो बाकी आत्मा में त्याल सजीवन कोवामां एनो त्या सजीवन ओला आत्मा में भी यीशु ख्रिस्ते जायने बंदी खाना में पोला आत्महाल उपदेश कोयो। प्राचीन एटले जूना समय में एटले नुहा समय में जोए वहाण तैयार होवा हता ने परमेहर त्या समयना दुष्ट लोकहाल सहन कोता धीरज राखी रोयेल का ते भी बची जाए बाकी जोए वहाण में थोड़े एटले आठू जाए पायाथी बची गए तो ए बीजे परमेहरा आखल्या वनाये नहीं ने ते परमेहरा आज्ञाना उल्लंघन कोनारे बनी रहीए। त्या दृष्टांत अथवा उदाहरण प्रमाणे बाप्तिस्माना पाए जे शरीरनो मेल दूको होय त्याथी नहीं बाकी बाप्तिस्मा ते आपा परमेहरा पहाईए जे ने परमेहरा पाई चोख्खा शुद्ध हाचा हृदय मागणी कोवाथी आपे हृदय पापथी शुद्ध होवे त्या निशानी है ये ने बाप्तिस्मा ओहड़ा जाहिर को होय का प्रभु यीशु ख्रिस्तना पुनरुत्थान मार्फते आमी आपाहाल बीतार है एटले आपा मरण ने सजा थी बची जहां ने यीशु ख्रिस्त ते दूतहाल अधिकारी हाल ने पराक्रमी हाल पोताल आधीन कोया पासे जुगा में एटले का होरगा में गी हो ने परमेहरा जमणी पहाय खूब महत्वना ने सन्मान्य जागे बोटलो है ये। माँ प्रिय बाबोही तुमा बादे ध्यान थी वनाई ओरी ते खूब हारी ते समझी गई ओरी का प्रभु यीशु ख्रिस्ते नूहना वखत में जल प्रलय जायो त्याल पोताना पुनरागमनना समय हाथे सरखाव्यो हो। परमेहरा वचन आखे है परमेहरा बनावला माहू पाप ने कारणे पतित ने पापी बन्या समय वीततो गयो तेहे तेहे वधारी भूंडा ने दुष्ट बनता गया परमेहरा गोठ्यो नहीं वनैया एक समय ओहड़ो ये गयो आखी धरतीओ ने बादे ज महाय दुष्ट बनी गई आखी धरती दुष्टता थी ने जुलम थी भरपूर बनी गई। प्रभु परमेहर त्या माटे धीरज राखीने वाट जोव्या कोई बाकी त्याहाई ते परमेहरा ऐसे बिल्कुल ध्यान नहीं देना। परमेहरे नक्की कोया आई जहाँ शरीर है ये ने जहाँ में जीवन न श्वास है ये त्या बादहाज ये धरती ओरे नाश को हई ने परमेहरे त्या ई योजना पोतानी नजर में न्यायी आतो त्या नोहाल आखी ने त्याल एक वहाण बनावा व्याख्या कहा का परमेहर जल प्रलय थी बाधा नाश कोरा को होय ने परमेहरे नुहाल वहाण बनावा आख्या तो वाल्या ते वहाण बराबर तैयार होवी गया ने परमेहरे त्याहाल वहाण में बंद को ये ता हुदी परमेहर त्या समयना लोकहा दुष्टता सहन को तो गियो त्या जीवन बदलाय ते परमेहरा पा ये न्यायी जीवन जीवे ने नाश मारे बची जाए त्या हटी त्या माटे धीरज थी वाट जोवी बाकी ते परमेहरा गोठ नहीं वनाइए ने परमेहरा पाई भी नहीं ने परमेहरा आज्ञा प्रमाणे नूह कहा वहाण बनावे है त्याल ते जल प्रलयनी शुरुआत होवी चूकी ता हुदी नहीं समझी सकिए। कहा का ते जगतनी मोज मजा खावा पीवा में पोते पौणना ने बीजा हाल पौणावना एटले का दुष्टता में ज जीव्या कोत ने छेल्ले नाश शिक्षा तरीके ये पड्यो। वहाला भाबोही આજના સમયની હાલત બી તો હોડી જઈએ त्या हाटी प्रभु यीशु ख्रिस्ते त्या समयने पोताना पुनरागमनना समय हाथे हरखाव्यो हो त्या समये बन्या ते कोई ज यीशु ख्रिस्तना समये भी नाश एकदम महावो ये पड़ी। परमेहरा वचन आखे प्रभु यीशु ख्रिस्त त्या देनला पुनरागमनना वचन संबंधी मोड़ा नहीं कोई बाकी कादा ज नाश नहीं पामे ने बादे ज पछतावो कोई नाश में जाते बची जाए ओहड़ा विचारीने प्रभु यीशु तुम्हें माटे धीरज राखे है तुमा भी त्यावे विचार को जा भाबो ही प्रभु परमेहर तुम्हाल आशीर्वाद दे। प्रिय भाबोही આજે તુમા પરમેહરા વચાને વનાઈ ગીએ ને માન ખાતરી है ये तुमा परमेहरा प्रेम ने तामाई अनुभवी सके ओरी कहा का परमेहरा ईज इच्छा है ये बादेज माहे तारण पामे। वहाला भाबो ही आम्हे सरनामा है ये कार्यक्रम जीवाना गोठ पोस्ट बॉक्स नंबर
પોસ્ટ બોક્સ નંબર 2036 2036 ફતેગંજ વડોદરા ફતેગંજ વડોદરા 390002 390002. ધન્યવાદ.